ખેડૂતોને સાંભળે પછી એમને સત્તા મળે ડીએલવીસી બેસાડવાની. એ લોકો અચ્છા. અમને સાંભળે છે ખરા, પણ ડિસિઝન તો અમને સાંભળ્યા પેલા કરી નાખે. 22 તારીખે એ લોકો 22/5 ડીએલવીસી બેસાડે છે, અમને સાંભળે છે 11/6. એટલે કે અમને સાંભળ્યા પેલા 20 દિવસ પહેલા સાહેબ ડિસિઝન કરી લે છે ભાઈ ચાલો આ ડીએલવીસી આ ભાવ આપવાના. તો સાહેબ એ તો મારી સમજણ પ્રમાણે મને એવું લાગે, કદાચ હું ખોટો હોય, કાનૂન આગળ હું ખોટો હોય કદાચ, પણ મને એવું લાગે છે કે આ કઈ રીતે બને, ગાઈડલાઈન છે તો પછી 22 તારીખે એ લોકો કઈ રીતે અમારા માટે ડિસિઝન કરી શકે, એ એક પ્રશ્ન ઉદ્ભવે છે. અને બીજું એક જે પંજાબમાં જે કેસ છે કે ભાઈ ગેઝેટ બહાર પાડો ત્યારે તમે ગમે ત્યારે ગેઝેટ બહાર પડે આ પ્રકારનું, ત્યારે એમાં સર્વે નંબર ટાંકવા જોઈએ ગેઝેટમાં. તો આ લોકો ટાંકેલા નથી. આખા ગુજરાતમાં ક્યાંય નથી ટાંકેલા. બરોબર. એટલે અને આમ જોઈ આપણે ઘણા સમજતા હોય, આપણે સાચા હોય, પણ જેને કહેવાય ને કે રાજકીય વર્ચસ્વ અને સત્તા લઈને લોકો જનરલ ડાયરે જે અત્યાચાર કર્યો હતો ને, જલિયાવાલા બાગમાં જે જનરલ ડાયરે અત્યાચાર કર્યો હતો, એથી પણ વધારે અત્યાચાર અત્યારે ખેડૂતો ઉપર થઈ રહ્યો. સાહેબ દુઃખની વાત એ છે કે વાંઢિયામાં 210 દિવસ ખેડૂતોને માર ખાવો પડે. આપણી સત્તા, આપણી સરકાર, આપણી લોકશાહી, આપણી તૂટેલી સરકાર